અમરેલી બગસરામાં આજે માર્કેટિંગ યાર્ડમાં તુવેરની ખરીદીનો પ્રારંભ બગસરામાં ખેડૂત વિવિધ કાર્યકારી સેવા સહકારી મંડળી દ્વારા ખરીદીનો પ્રારંભ આજે શ્રીફળ વધેરી અને પૂજન કરી અને માર્કેટિંગ યાર્ડના ચેરમેન પ્રારંભ આ કાર્યક્રમમાં ખેડૂત અગ્રણીઓએ હાજરી આપેલ આ કાર્યક્રમમાં યાર્ડના ચેરમેન દ્વારા ખેડૂતોને જણાવેલ કે કોઈપણ વ્યક્તિઓને કની પણ રકમ આપવી નહીં અને જો કોઈ માંગે તો તુરત જાણ કરવી બાઇટ યાર્ડ ચેરમેન કાંતિભાઈ બાઇટ મંડળીના ચેરમેન ભાવનાબેન સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદીનું જ્યારે અમારી બગસરા ખેડૂત વિવિધ કાર્યકારી સેવા સહકારીને જ્યારે સૌભાગ્ય પ્રાપ્ત થયું છે ત્યારે આજે તુવેરની ખરીદીનું અમારે આજે ખાતમુહૂર્ત હતું. એટલે ટેકાના ભાવે બધા ખેડૂતો આવ્યા છે અને મારા માધ્યમથી ખેડૂતોને પણ ખાસ મારી નમ્ર વિનંતી છે, કોઈ વસેટિયાને કાંઈ કશું દેવાનું નથી અને ડાયરેક્ટ તમારો માલ તમે જાતે જ વેચી શકો છો અને માલ બધો ચોખ્ખો કરીને આવજો એ મારી ખાસ નમ્ર વિનંતી, જેથી કરીને તમારે પાછો ધક્કો ન થાય. એટલે તમારે કોઈ અહીં કોઈ મજૂરને પૈસા ન દેવા પડે, તમારી જાતે જ ઘરેથી ચોખ્ખો કરીને આવજો એટલે તમારો માલ બધો ચોખ્ખી લેવામાં આવશે. બગસરા માર્કેટિંગ યાર્ડ ખાતે આજે ગુજરાત સરકાર દ્વારા જે તુવેરની ખરીદી બગરા વિવિધ મંડળી છે, અમારે ભાવનાબેન ગોંડલિયાની ભાવનાબેન 27 ભાવનાબેન ગોંડલિયા સોરી તો મંડળી દ્વારા જ ખરીદીનો પ્રારંભ કર્યો છે, મુહૂર્ત કર્યું છે કે ખેડૂતનો માલ આવી અને આજે સુગંધ કર્યા છે. તો ખેડૂતોને પણ હું આ મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે કોઈ પણ ખેડૂતોએ ક્યાંય પૈસા વસેટિયા દલાલોને આપવા નથી, મજૂરને ક્યાંય આપવા નથી, સાપણીના પૈસા કોઈ માગે તો મેં કાલે મેસેજ નાખ્યો હતો. છતાં મીડિયાના માધ્યમથી પણ હું કહું છું કે કોઈ ખેડૂતોએ 1 રૂપિયો કંઈ આપવા નથી અને કોઈ માગે તો મને જાણ કરવાની છે. અને તુવેરનું જે સેમ્પલ છે 200 ગ્રામનું લેવાનું છે, વધારે સેમ્પલ પણ ખેડૂતનું લેવાનું નથી. કોઈ પણ વધારે સેમ્પલ આવે લેવાનું કહે તો મને ફોન કરી જાણ કરે. વંદે માતરમ, ભારત માતા કી જય.